હેલો એવરીવન. તો આપણે એક સ્ટોરી આજે સમજીએ કંઈક. તો અહીંયા છે ને, જો આ છે ને આ જગ્યા, આ એક માણસ રહે છે, નામ છે લાલો. એવો કેવો ડાયો લાગે છે, કેવો મસ્ત લાગે છે. અહીંયા એક બીજો ભાઈ રહે છે, નામ છે જગ્ગા ડાકુ. અને બેયના ઘર વચ્ચે રસ્તો છે. હવે બે ભાઈબંધ છે, ભલે આટલો ફરક છે તોય બેમાં ખૂબ દોસ્તી છે. જનરલી આવું થતું હોય કે કહેતા હોય બધા ઓપોઝિટ્સ અટ્રેક્ટ. તો આવું ઘણી બધી વખત જોવા મળે, બરાબર. ઘણી જગ્યાએ તમને દેખાતું હશે. તો એની અંદર શું છે ભાઈ, આ ભાઈ અહીંયા જવા માગે ક્યારેક, આના ઘરે જવા માગે, અને વચ્ચે એક ટ્રેક છે, વચ્ચે એક રસ્તો છે, એ રસ્તેથી બે એકબીજાના ઘરે જાય. અને બે પાસે છે ને એક વાહન છે, એક વ્હીકલ છે, બરાબર. એક જ ટાઈપનું બે પાસે છે. ઓકે. હવે અહીંયા તમે એમ ક્વેશ્ચન ન કરતા કે આ બે વાહન ભટકાઈ જાય તો શું, એ બધી વસ્તુ કરતા નહીં. જે છે એ અત્યારે આની અંદર કામ ચલાવો, સમજો, ભાવના સમજો, જે હું કહેવા માંગુ છું. તો આ ડિસ્ટન્સ અહીંથી છે 1 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. ઓકે. હવે આ મશીનની અંદર કન્ડિશન એ છે કે મશીનને એવી રીતના આપણે પ્રોગ્રામ કરેલું છે કે કોઈ પણ એક નંબર અંદર નાખવાનો છે, કોઈ પણ. બરાબર. આ ડિસ્ટન્સ 1 કિલોમીટર છે. આની અંદર કંઈક નાખશું કે આની અંદર કંઈક નાખશું, એના ઉપરથી એને ખબર પડશે કે એણે આમ જવાનું છે, કેટલું જવાનું છે, આમ જવાનું છે, કેટલું જવાનું છે. એક નંબર નાખવાનો છે, એવી રીતના આપણે પ્રોગ્રામ કરેલું છે. દર વખતે નાખવાનો એક જ નંબર છે. હવે જોજો, અહીંયા લાલાનું ઘર, અહીંયા જગ્ગા ડાકુનું ઘર. મેં સ્ટુડન્ટ્સને ક્લાસની અંદર આ ટાઈપની વસ્તુ પૂછી હતી, એમને વાતચીત ચાલતી હતી, આપણે કઈ રીતે કરશું. તો એમાંથી અલગ અલગ સ્ટુડન્ટે અલગ અલગ વસ્તુ કીધી. કોકે કીધું કે પહેલાં 0 રાખો ને પછી 1 રાખો. એટલે હું ઘડીક વિચારી ચડ્યો કે આ 0 અને 1નું શું લોજિક છે, બરાબર. પછી મારે થોડુંક હજી અપડેટ કરવું પડ્યું કે આ જે ડિસ્ટન્સ કવર કરે છે એ નાખવાનું છે. તો આવ્યું તો સર દર વખતે 1 જ નાખવાનું છે ને. કેટલા લોકોને એવું લાગે છે કે તો દર વખતે ખાલી 1 જ નાખવું પડે. જરાક કંઈક લખો યાર, તમને જે લાગતું એ લખો તો ખરા, થોડીક તો હિંમત કરો. હવે તમે મને એક વસ્તુ કહેજો, અહીંયા મશીન છે, આ મશીન છે, બરાબર. અહીંયા લાલાનું ઘર છે, એ સાઈડ મશીન છે. હું એની અંદર 1 નાખીશ ફોર 1 કિલોમીટર. તો એને કઈ રીતના ખબર પડશે કે આ સાઈડ જવાનું છે કે આ સાઈડ જવાનું છે. અહીંયા તો મેં તમને આ સાઈડનું કંઈ બતાવ્યું જ નથી, પણ હકીકત તો બે ડિરેક્શનમાં હોય ને. અને આમ તમે જો રિયલ વર્લ્ડમાં તો એ ચારેય સાઈડ ઘણી બધી ડિરેક્શન હોય. પણ અહીંયા આપણે એક વસ્તુ માનીએ છીએ કે આ એક જ ટ્રેક છે. ત્યારે કેમ ખબર પડશે લાલાની પાસે જે મશીન છે એની અંદર, ત્યારે કેમ ખબર પડશે કે 1 કિલોમીટર આ સાઈડ જવું છે કે આ સાઈડ જવું છે, બરાબર. હકીકતે શું કરવાનું છે કે અહીંયા લાલો જે નંબર નાખે અને જગ્ગા ડાકુ જે નંબર નાખે છે, જેડીભાઈ આપણા, એ બે જે નંબર નાખે છે, એ બે નંબરમાં એક ડિફરન્સ હોવો જોઈએ કે 1 તો મૂક્યું છે, સાથે સાથે હજી શું હોવું જોઈએ. એની ગેસીસ, નંબર જ નાખવાનો છે, બરાબર. કોઈ ગેસ હોય તો લખો. તો અહીંયા હોવું જોઈએ કાં તો +1 કાં તો -1. +1 એટલે એણે મશીને જવાનું છે આ સાઈડ, -1 એટલે મશીને જવાનું છે આ સાઈડ. અને અહીંયા વાત આવે છે એક એવી ફિઝિકલ ક્વોન્ટિટીની જેની અંદર ડિરેક્શન ઇન્ક્લુડ કરવા માટે આપણે પ્લસ કે માઇનસ નાખી દીધું. એ ફિઝિકલ ક્વોન્ટિટીનું નામ છે ડિસ્પ્લેસમેન્ટ. તમે જ્યારે ડિસ્ટન્સની વાત કરો, બરાબર, ત્યારે તમારે ખાલી એક જ વસ્તુ જોવાની છે, મેગ્નિટ્યુડ. મેગ્નિટ્યુડ બોલે તો કે જેને અંદર એને મેજર કરવામાં આવે, બરાબર. પહેલી વસ્તુ તમને ફિઝિકલ ક્વોન્ટિટી શું છે એ ખબર હોવી જોઈએ. ફિઝિકલ ક્વોન્ટિટી ગુજરાતીમાં જેને રાશિ કહેવાય, કુકર મેં ચને ચડા દીએ, ભૂલાઈ જાય આવા ટાઈમે.
ક્વોન્ટિટી અથવા તો રાશિ એટલે એવું કંઈક મેથેમેટિકલ ઇન નેચર કે મેજર કરી શકાય એવી વસ્તુ, બરાબર, અને જેનો કંઈક યુનિટ હોય, બરાબર. જેમ કે હું 2 મીટર લખું છું તો અહીંયા કંઈક મેં મેજર કર્યું. શું મેજર કર્યું છે? લેન્થ. શેને મેજર કર્યું છે એનો જે ક્વેશ્ચનનો આન્સર આવે ને એને આપણે કહીએ છીએ ક્વોન્ટિટી. ઓકે, શું મેજર કર્યું છે? લેન્થ. તો લેન્થ ફિઝિકલ ક્વોન્ટિટી. શું મેજર કર્યું છે? માસ. તો માસ ફિઝિકલ ક્વોન્ટિટી થઈ. શું મેજર કર્યું છે? ટાઈમ. તો ટાઈમ ફિઝિકલ ક્વોન્ટિટી થઈ. શું મેજર કર્યું છે? તો વેલ્થ. માણસ પાસે કેટલી સંપત્તિ છે એ મેજર કર્યું છે, તો વેલ્થ એક ક્વોન્ટિટી થઈ. શું મેજર કર્યું છે? આઈક્યુ. તો આ બધી ક્વોન્ટિટીઝ છે, બરાબર. આને લઈને તમારે 7th સ્ટાન્ડર્ડનું આખું કમ્પેરિંગ ક્વોન્ટિટીઝ કરીને એકાદું ચેપ્ટર આવે છે. હજી 8thમાંય થોડુંક એને રિલેટેડ ડાયરેક્ટ ઇન્વર્સ વેરિએશન કરીને ચેપ્ટર આવતું હોય, બરાબર. ડિટેલમાં એની અંદર એ ડિસ્કસ કરી શકાય, ઘણું ડીપ છે. આગળ 11th 12thમાં યુનિટ્સ એન્ડ મેજરમેન્ટ કરીને ચેપ્ટર ફિઝિક્સમાં આવે છે, એમાં પણ આનું ડિસ્કશન હોય છે. તો હવે સમજો, તો અહીંથી એ થી બી કોઈ વ્યક્તિ જાય છે કે બી થી એ જાય છે, બે જગ્યાએ ડિસ્ટન્સ સરખું છે. એવી સિચ્યુએશન્સ ગોલ ઉપર ડિપેન્ડ કરે. માની લો કે તમારે અહીંયા સ્કૂલ છે, સ્કૂલથી તમારા ઘરે જવું છે કે ઘરેથી તમારા સ્કૂલે આવવું છે, તો ત્યારે એ વસ્તુ મેટર કરે છે કે તમે કઈ ડિરેક્શનમાં જાઓ છો. ખાલી એવું ન હોય કે આટલા કિલોમીટર આપણે જવાનું છે, ગમે ત્યાં લઈ જાઓ, બરાબર. ત્યાં તમારા માટે ડિરેક્શનનું ઇમ્પોર્ટન્સ છે. પણ દરેક કેસમાં, દરેક પર્પઝ માટે તમારા માટે ડિરેક્શનનું ઇમ્પોર્ટન્સ નથી. ફોર એક્ઝામ્પલ, હું તમને બીજો કેસ કહું. આપણે બીજા કેસની અંદર શું આવશે કે માની લો કે મારે 10,000 સ્ટેપ ચાલવાના છે, એવું કંઈક ટાર્ગેટ હોય મારે કે આઈ વોન્ટ ટુ વોક 10,000 સ્ટેપ્સ. તો એ મેટર નથી કરતું હું આટલામાં ફેરી જાઉં 10,000 સ્ટેપ, તો એ ચાલે. એની અંદર મારે કોઈ ડિરેક્શનની જરૂર નથી. તો આવા કેસમાં જેમાં મારે ડિરેક્શનની જરૂર નથી, ત્યારે હું જે મેજર કરીશ એ મેજર કરીશ ડિસ્ટન્સ. અને જે કેસમાં ડિરેક્શનની જરૂર છે ત્યાં હું મેજર કરીશ ડિસ્પ્લેસમેન્ટ, બરાબર. ડિસ્પ્લેસમેન્ટ, આમ ફરીને આ જગ્યાએ આવું તો ડિસ્પ્લેસમેન્ટ 0 થઈ શકે, ડિસ્ટન્સ ક્યારેય 0 ન થાય. અને જેને ડિરેક્શનની જરૂર હોય એને કહેવામાં આવે છે વેક્ટર. જેને ડિરેક્શનની જરૂર જ ન હોય એને કહેવામાં આવે છે સ્કેલર. સ્કેલર ક્વોન્ટિટી, વેક્ટર ક્વોન્ટિટી, બરાબર. ખાલી જેનું મેજરમેન્ટ હોય કે આટલા મીટર, આટલા સેન્ટીમીટર, આટલા કિલોગ્રામ, બરાબર. કઈ ડિરેક્શનમાં એવો ક્વેશ્ચન જ્યાં ના આવે. જેમ કે માસમાં તમે ન પૂછી શકો કે આ ભાઈ આ વસ્તુ 200 ગ્રામ, તો 200 ગ્રામ નીચે છે, 200 ગ્રામ ઉપર છે, કઈ સાઈડ છે, એમાં તમે ન પૂછી શકો. પણ બીજી કેટલીક જગ્યાએ તમે પૂછી શકો. જેમ કે ડિસ્પ્લેસમેન્ટ આપણે ડિક્લેર કરેલું છે. આ જ રીતના હું કોઈ વસ્તુને મારું છું, બરાબર, ફોર્સ લગાડું છું, આમ ફોર્સ લગાડું છું કે આમ ફોર્સ લગાડું છું, ઇફેક્ટ અલગ અલગ આવશે. દરવાજો ખોલવા ટાઈમે બે ઓપોઝિટ ડિરેક્શન મેટર કરે છે, ડિરેક્શનથી ઇફેક્ટ ઉપર ફરક આવશે. ત્યાં આપણે જરૂર પડશે વેક્ટર ક્વોન્ટિટીની. ઓકે, તો આ તમને ઓવરઓલ આઈડિયા આવે. બાકી તમારું જે બેઝિક તમારી જે ટેક્સ્ટ બુક છે કે બીજા જેટલા સોર્સિસ છે એમાંથી રેફર કરજો. અને હજી તમને જો કન્ફ્યુઝન હોય, આ ટોપિક જો તમે ભણતા હતા અને તમને કન્ફ્યુઝન હતું, તો મને જરાક જણાવજો. With this, I'll end this video. Bye bye.